નમસ્કાર. તકલીફ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે ભીખુભાઈ મકવાણા. દર્શક મિત્રો, આજે વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરી ચૂક્યું હોય, પણ ભારતમાં આજે કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં વિજ્ઞાનના નિયમો પણ ટૂંકા પડે છે, જ્યાં ચમત્કાર સામે આખા વિશ્વને ઝૂકવું પડે છે. આજે અમે તમને એક એવા જ અદ્ભુત અને ઐતિહાસિક ગામની સફરે લઈ જઈ રહ્યા છીએ, જ્યાંના એક મંદિરમાં છેલ્લા 750 વર્ષથી માટીના ઘડામાં શુદ્ધ ઘી રાખવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલી સદીઓ વીતી ગઈ હોવા છતાં આ ઘી આજે પણ બગડતું નથી કે તેમાં કોઈ દુર્ગંધ આવતી નથી. આ ગામ એટલે ખેડા જિલ્લાનું પવિત્ર રઢુ ગામ, જે માત્ર આસ્થા જ નહીં પણ ગુજરાતના એક મહાન સપૂતોનો ઇતિહાસ પણ જોડાયેલો છે. જુઓ અમારો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. ખેડા ધોળકા હાઈવે પર વાત્રક નદીના કિનારે આવેલું આ સુંદર ગામ છે રઢુ. ઉપરથી શાંત દેખાતું આ ગામ પોતાના ગર્ભમાં અનોખો ઇતિહાસ અને અદ્ભુત આસ્થા સમેટીને બેઠું છે. આ ગામમાં પગ મૂકતા જ એક અનોખી દિવ્યતાનો અહેસાસ થાય છે. ગામની બિલકુલ મધ્યમાં આવેલું છે શ્રદ્ધાનું સૌથી મોટું કેન્દ્ર, એટલે કે શ્રી કામનાથ મહાદેવનું મંદિર. અહીં બિરાજતા ભોળાનાથના દર્શન કરવા માટે માત્ર આ ગામના જ નહીં પણ દૂર દૂરથી હજારો ભક્તો દરરોજ આવે છે. લોકોની માનતા અહીં પૂરી થાય છે. હવે જુઓ આ આસ્થાનો સૌથી મોટો ચમત્કાર. મંદિરમાં રાખેલા માટીના ઘડા સામાન્ય નથી. આ ઘડામાં આશરે 750 વર્ષ કરતાં પણ વધારે જૂનું શુદ્ધ ઘી રાખવામાં આવ્યું છે. વિજ્ઞાન કહે છે કે થોડા મહિના કે વર્ષમાં બગડી જાય, પણ આ મહાદેવના ચમત્કારી ઘડામાં રાખેલું ઘી સદીઓ પછી પણ એવું ને એવું જ પવિત્ર છે. મંદિરમાં સતત પ્રજ્વલિત રહેતી બે અખંડ જ્યોત આ દિવ્યતાના પુરાવા આપે છે. રઢુ ગામનું ગૌરવ આ ચમત્કાર પૂરતું સીમિત નથી. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં ગુજરાતના મૂક સેવક અને જાણીતા સ્વતંત્ર સેનાની પૂજ્ય રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. એટલું જ નહીં, નડિયાદના પ્રખ્યાત સંતરામ મહારાજની 7 મુખ્ય ગાદીઓ પૈકીની એક મહત્વની ગાદી પણ આ જ ગામમાં ધબકે છે. વાત્રક નદીના પાણીથી હરિયાળા બનેલા આ ગામના લોકો આજે પણ ખેતી અને પશુપાલન સાથે જોડાઈને ભક્તિમય જીવન જીવી રહ્યા છે. ઇતિહાસ, આસ્થા અને દેશભક્તિનો આવો ત્રિવેણી સંગમ ખરેખર બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.